નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોની અંદર આપણે એએમસી મોડલ પેપરની શરૂઆત કરી છે। એની અંદર મોડલ પેપર પ્રથમની અંદર આપણે એએમસીની અંદર જે અમદાવાદ સિટી છે એના પ્રશ્નો લીધા છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો। સીધા પરીક્ષાની અંદર પૂછાય તેવા જ પ્રશ્નો આપણે લીધા છે। તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ, અમદાવાદના હાલના મેયર કોણ છે? તો અમદાવાદના હાલના મેયર છે પ્રતિભા જૈન। જવાબ આવશે એ। એના પછી બીજો પ્રશ્ન જોઈએ, અમદાવાદના કયા ઝોનમાં સૌથી વધુ વોર્ડ આવેલા છે? અહીં એના પછી બીજો પ્રશ્ન જોઈએ, અમદાવાદના કયા ઝોનમાં સૌથી વધુ વોર્ડ આવેલા છે? અહીં પ્રશ્ન ખાસ સમજો મિત્રો, કારણ કે આપણને વોર્ડ પૂછ્યું છે એટલે જવાબ આવશે પશ્ચિમ ઝોન। એના પછી આગળનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી અમદાવાદને આપવામાં આવેલા ઉપનામ બાબતે કયું વિધાન સત્ય છે? તો અમદાવાદને અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ ઉપનામ આપ્યા છે, તો એના બાબતે કયું વિધાન સત્ય છે જોવાનું છે। તો અમદાવાદને દુનિયાનું બજાર કોણે કીધું? અબુલ ફઝલે, તો એ પણ વિધાન સત્ય છે। અને અમદાવાદને ધૂળિયું શહેર અથવા તો ગર્દાબાદ કોણે કીધું? જહાંગીરે, તો અહીં જવાબ આવશે એ અને બી બંને વિધાન સત્ય છે। આગળનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયા જિલ્લાની સરહદ અમદાવાદને અડતી નથી? તો અમદાવાદને કુલ 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે મિત્રો। તો અહીં નીચેનામાંથી કયા જિલ્લાને અમદાવાદની સરહદ સ્પર્શ કરતી નથી એવું કીધું છે? તો મહેસાણા જિલ્લાને, સુરેન્દ્રનગર જિલ્લાને, ખેડા જિલ્લાને સ્પર્શ કરે છે, પરંતુ છોટાઉદેપુરને કરતી નથી, માટે જવાબ આવશે ડી। એના પછી આગળનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયું અમદાવાદનું ઉપનામ છે? અમદાવાદને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, તો નીચે પૈકી કયું ઉપનામ અમદાવાદનું છે? પૂર્વનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો 3 છે મિત્રો એ અમદાવાદના ઉપનામ છે, એટલે જવાબ આવશે ડી। આગળનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયો તાલુકો અમદાવાદમાં આવેલ નથી? તમે જાણો છો કે અમદાવાદમાં કુલ 10 તાલુકા આવેલા છે, તો અહીં નીચેનામાંથી કયો તાલુકો અમદાવાદમાં આવેલ નથી એ આપણે જોવાનું છે। તો માંડલ એ પણ આવે છે, દેત્રોજ એ પણ આવશે, બાવળા પણ આવશે, મહુવા તાલુકો આવશે નહીં। તો મહુવા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ જો તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, અમદાવાદમાં હેરિટેજ વોકની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો અમદાવાદમાં હેરિટેજ વોકની શરૂઆત છે 1997થી કરવામાં આવી, એટલે જવાબ આવશે એ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, અમદાવાદની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો અમદાવાદની સ્થાપના છે મિત્રો એ 14 ફેબ્રુઆરી 1411ના રોજ કરવામાં આવી, એટલે જવાબ આવશે એ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયા સ્થળને એએમસીના લોગોમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો એએમસીનો લોગો કયો છે? તો અહીં જવાબ આવશે 3 દરવાજા। હવે તમારા માટે એક પ્રશ્ન છે કે સીદી સૈયદની જાળી છે એ કઈ સંસ્થાના લોગોની અંદર છે, એ તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ભદ્રના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? તો ભદ્રના કિલ્લાનું નિર્માણ છે એ અહમદ શાહે કરાવ્યું, એટલે જવાબ આવશે બી। આગળનો પ્રશ્ન જોઈએ, અમદાવાદમાં આવેલ અટીરા સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તો અટીરા સંસ્થાની સ્થાપના 1947માં થઈ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે પૈકી પૂર્ણ નામ બાબતે કયું વિધાન સત્ય છે? તો પૂર્ણ નામ પણ તમને એક્ઝામની અંદર પૂછાય છે। તો એમટીએસનું પૂરું નામ શું છે? અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, તો એ વિધાન સત્ય છે। બીઆરટીએસનું પૂરું નામ શું છે? બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, તો એ પણ સત્ય છે। યાદ રાખજો ખાસ મિત્રો, એક્ઝામની અંદર બીઆરટીએસનું પૂરું નામ પણ પૂછાઈ ગયેલ છે, તો અહીં જવાબ આવશે એ અને બી બંને। આગળનો પ્રશ્ન જોઈએ, અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમ બાબતે કયું વિધાન સત્ય છે? તો સાબરમતી આશ્રમની સ્થાપના 17 જૂન 1917ના રોજ થઈ હતી, તો એ વિધાન સત્ય છે। તેને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે જવાબ આવશે એ અને બી બંને। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગાંધીજીના નિવાસ સ્થાનને હૃદયકુંજ નામ કોણે આપ્યું? તો
સાબરમતી ખાતે જે ગાંધીજીનું નિવાસસ્થાન છે એનું નામ છે હૃદયકુંજ. એ નામ કોના દ્વારા આપવામાં આવ્યું? તો યાદ રાખજો, કાકા સાહેબ કાલેલકર દ્વારા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા બાબતે કયું વિધાન સત્ય છે? તે દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલ છે. તેનું બાંધકામ હરકુંવર શેઠાણીએ પૂર્ણ કરાવ્યું હતું. તેના સ્થપતિ પ્રેમચંદ સલાત હશે. તો આપેલ તમામ વિધાન સત્ય છે, માટે જવાબ આવશે ડી. તો મિત્રો, આ હતા અમદાવાદ સિટીના 15 પ્રશ્નો. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો, અને આપણે આ સિરીઝ શરૂ રાખવી છે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો. તો આજ માટે આટલું રાખીએ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.